સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી મમતા હોસ્પિટલ કે જ્યાં ગર્ભપાત ગેરકાયદેસર રીતે કરાવવાનું આખું રેકેટ ચાલતું હતું અને જેને પોલીસે ઝડપી પાડ્યું છે, જ્યાં ફરાર ફાર્માસિસ્ટ રામગોપાલની ધરપકડ કરી લેવામાં આવી છે। આ ફાર્માસિસ્ટ જે પોતે ડોક્ટર પણ નથી તેમ છતાંય લોકોના ઓપરેશન કરતો હતો। પહેલા પણ તે આ પ્રકારના ગુના કરી ચૂક્યો છે અને આ જ પ્રકારના ગુના આચરવાવાળો આ ફાર્માસિસ્ટ કે જેના પર આરોગ્ય વિભાગની નજર પણ ન પડી। જૂની જગ્યાએ 6 મહિના સુધી નવી હોસ્પિટલ ખોલી અને રામગોપાલ લોકોની જિંદગી સાથે ચેડા કરી રહ્યો હતો અને આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું છે। જે આરોપી પહેલા પણ આવું કરી ચૂક્યો હોય તેના પર નજર કેમ ન હતી તે એક મોટો સવાલ છે। આરોગ્ય વિભાગની આ મોટી બેદરકારી સામે આવી છે સુરતમાં। હાલ તો આ વરાછા વિસ્તારની મમતા હોસ્પિટલમાં ચાલી રહેલું ગર્ભપાતનું રેકેટ કે જે ઝડપી પાડવામાં આવ્યું છે। ફાર્માસિસ્ટની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। આ મામલે ગાંધીનગરથી તપાસના ઓર્ડર કરાયા છે।